નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસએસસી જીડી ના બીજા નંબરના લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે આજે ફરીથી મળીએ છીએ. હવે આની અંદર ટોટલી આપણે જીકે સ્વરૂપે બધા જ પ્રશ્નો આપણે એડ કરેલા છે આજના જે આ સેશનની અંદર, મોક ટેસ્ટની અંદર. તો આપણે ફરીથી અહીંયા નવા પ્રશ્નોનું સંકલન જોઈશું. અહીંયા આપણે હવે અહીંયા જીકે ટૂંકમાં બધા મિક્સ છે. ઇતિહાસ, પછી ભૂગોળ, બંધારણ, આ બધા જ પ્રશ્નોનો સંપૂર્ણ સંકલન આપણે આજે આ લેક્ચરની અંદર જોઈશું. તો ફરીથી આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ સિરીઝની અંદર. પ્રથમ પ્રશ્ન છે, પોતાની ધરોહર પોતાની ઓળખ પહેલ કોની છે? પોતાની ધરોહર પોતાની ઓળખ પહેલ કોની છે? અને જો હિન્દીમાં આપણે કહીએ આને તો અપની ધરોહર અપની પહેચાન, આ પહેલ કોની છે? તો નીચે આપણને ઓપ્શન દીધા છે: સંસ્કૃતિ મંત્રાલય, પ્રવાસન મંત્રાલય, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ. તો આનો ઓપ્શન શું આવશે? તો સંસ્કૃતિ મંત્રાલય. તો આ પહેલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત આ પહેલની શરૂઆત કરવામાં આવી છે. ચલો બીજો પ્રશ્ન આપણે જોઈએ. જાતક વાર્તાઓ નીચેમાંથી કયા સંપ્રદાય સાથે સંકળાયેલી છે? તો જાતક જે વાર્તાઓ છે, કથાઓ આપણે જે કહીએ છીએ, એ કયા સંપ્રદાય જોડે જોડાયેલી છે? તો જાતક વાર્તાઓ લિંગાયત, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ કે શૈવવાદ, આ ચાર ઓપ્શન આપણને આપેલા છે. તો આમાંથી કયા સંપ્રદાય જોડે જોડાયેલું છે? તો આવશે જવાબ બૌદ્ધ ધર્મ. કયો આવશે? બૌદ્ધ ધર્મ. જાતક વાર્તાઓ એ બૌદ્ધ ભગવાનના જે ઉપદેશો છે એનું એક સંપૂર્ણ સંકલન છે કે જે જાતક વાર્તાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. બરોબર? તો બૌદ્ધ ધર્મ જોડે આ જાતક વાર્તાઓ સંકળાયેલી છે. ચલો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. પંડિત ભીમસેન જોશી શાસ્ત્રીય સંગીતની કઈ પરંપરા સાથે સંકળાયેલા છે? તો ભારત રત્ન પણ આમને મળી ગયો છે. પંડિત ભીમસેન જોશી શાસ્ત્રીય સંગીતની કઈ પરંપરા સાથે સંકળાયેલા છે? તો આ રીતના થોડા તમને કલ્ચરના સંબંધિત પણ પ્રશ્નો એક્ઝામ પૂછાય છે. તો કર્ણાટકી, હિન્દુસ્તાની, ઠુમરી કે કવ્વાલી? તો પંડિત ભીમસેન જોશી છે એ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની પરંપરા સાથે સંકળાયેલા છે. બરોબર? ચલો, કરો અથવા મરો એ ભારતના કયા પ્રખ્યાત આંદોલનનું સૂત્ર હતું? ડુ એન્ડ ડાય આપણે કહીએ છીએ ને, ડુ એન્ડ ડાય, કરો યા મરો. તો અહીંયા ચાર ઓપ્શન આપવામાં આવેલા છે: રોલેટ એક્ટ, અસહકાર ચળવળ, ભારત છોડો આંદોલન અને સવિનય આજ્ઞા ભંગ ચળવળ. તો આ ચાર ઓપ્શનમાંથી કયો ચળવળ જોડે આ સંકળાયેલો છે સૂત્ર? તો અહીંયા જોઈએ હિન્દ છોડો આંદોલન. બરોબર? હિન્દ છોડો આંદોલન, ભારત છોડો જે આંદોલન થયું હતું 1942 ની અંદર, એમાં ગાંધીજી દ્વારા 1 ઓગસ્ટ અસહકાર ગાંધીજી દ્વારા 1942 ની અંદર આ હિન્દ છોડો આંદોલનની શરૂઆત થઈ હતી. ગાંધીજી દ્વારા આ સૂત્ર આપવામાં આવ્યું હતું. જેલ ભરો આંદોલન પણ થયું હતું, જેલ ભરો. તો 1 ઓગસ્ટ 1920 ના રોજ મહાત્મા ગાંધી દ્વારા કયું આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી? તો અસહકાર ચળવળની શરૂઆત કરવામાં આવી હતી. તો અસહકાર ચળવળની શરૂઆત ક્યારે થઈ હતી? 1 ઓગસ્ટ. આપણે જોઈએ અસહકાર ચળવળની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1 ઓગસ્ટ 1920 ની સાલવારી શરૂઆત થઈ હતી. એ જ રીતે રોલેટ એક્ટ આપણે ભણ્યા હતા, જે કાળો કાયદો તરીકે ઓળખાતો હતો. નો અપીલ, નો દલીલ, નો વકીલ. અને
કોઈ પણ કારણ જણાવ્યા સિવાય જેલમાં પૂરવાનો અધિકાર હતો પોલીસને. તો રોલેક્ટ એક્ટમાં 1919માં શરૂ કરવામાં આવ્યો હતો અને મહાત્મા ગાંધી દ્વારા ફેબ્રુઆરીમાં 1930 ની અંદર સવિનય અસહકાર ચળવળ શરૂઆત કરવામાં આવી હતી. બરોબર. તો સવિનય અસહકાર ચળવળ કઈ સાલમાં શરૂ થઈ હતી? 1930 ની અંદર. અને રોલેક્ટ એક્ટ કઈ સાલની અંદર આવ્યો હતો? 1919માં આવ્યો હતો. બરોબર. તો રોલેક્ટ એક્ટના કાયદા વિરુદ્ધ સૈફુદ્દીન કિચલુ ને કિચલુ જે બ્રધર હતા એમના સરકારે ધરપકડ કરી હતી. પછી આપણને ખબર છે કે જલિયાવાલા બાગ જે હત્યાકાંડ થયો અમૃતસરની અંદર, એ ઘટના બની હતી. તો આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. ચલો, નીચેમાંથી કોણે શાહી દરબારમાં સજદા અને પાયબોસ એટલે સમ્રાટના પગ ચુંબનની પ્રથા શરૂ કરી? તો જે નીચેમાંથી જે પણ આ આપણને ઓપ્શન આપ્યા છે, ગિયાસુદ્દીન બલબન, અલ્લાઉદ્દીન ખિલજી, મોહમ્મદ બિન તુગલક અને એક ફિરોઝ શાહ તુગલક. તો શાહી દરબારમાં જે સજદા અને પાબોસ કહેવાય છે, પાયબોસ નહીં, પાબોસ, જે સમ્રાટના પગ ચુંબનની પ્રથા શરૂ કરી, તો ઓપ્શન શું આવશે? ગિયાસુદ્દીન બલબન. કોણ આવશે? ગિયાસુદ્દીન બલબન. હવે અહીંયા બીજા 3 ઓપ્શન છે, એક અલ્લાઉદ્દીન ખિલજી, મોહમ્મદ બિન તુગલક અને ફિરોઝ શાહ તુગલક. તો અલ્લાઉદ્દીન ખિલજીએ તેના શાસનમાં શું કર્યું હતું કામ? તો બજાર નિયંત્રણ નીતિ લાગુ કરી હતી. આ એક મહત્વપૂર્ણ કાર્ય હતું. કોણ? અલ્લાઉદ્દીન ખિલજીનું. બરોબર. અલ્લાઉદ્દીન ખિલજી જે ખિલજી વંશના સ્થાપક હતા, એમને બજાર નિયંત્રણ નીતિ લાગુ કરી હતી. કઈ નીતિ લાગુ કરી હતી? બજાર નિયંત્રણ નીતિ લાગુ કરી હતી. ફોર એક્ઝામ્પલ, તોલ માપની અંદર કોઈ કિલોગ્રામ કે ગ્રામની અંદર કોઈ ગોટાળો કરે છે કોઈ વેપારી, તો જેટલા ઓછું એને તોલ માપમાં આપ્યું હોય એટલું જ માંસનો કટકો એના શરીરમાંથી નીકાળી દેવામાં આવતો. તો આવી એક નીતિ એ લાગુ કરી હતી. એ જ રીતે મોહમ્મદ બિન તુગલકે દીવાને અમીર અને કોહી એટલે એક કૃષિ વિભાગ કહેવાતો એની સ્થાપના કરી હતી. દીવાને અમીર કોહી. એ જ રીતે ફિરોઝ શાહ તુગલકે દીવાને બંદગન ગુલામોનો જે વિભાગ હતો એની સ્થાપના કરી હતી. તો આ 3 મોસ્ટ આઈએમપી એક્ઝામની દ્રષ્ટિએ. બરોબર. બજાર નિયંત્રણ નીતિ કોણે લાગુ કરી? અલ્લાઉદ્દીન ખિલજીએ. મોહમ્મદ બિન તુગલકે કૃષિ વિભાગની સ્થાપના કરી હતી, જેને કહેતા દીવાને અમીર. અને ફિરોઝ શાહ તુગલક જે દીવાને બંદગન જે ગુલામોનો વિભાગ હતો એની સ્થાપના કરી હતી. અને ગિયાસુદ્દીન બલબને સજદા અથવા પાબોસ ની પ્રથા શરૂ કરી હતી. ઓકે. હવે આગળ જોઈએ, નીચેમાંની કઈ હેરિટેજ સાઇટ દ્રવિડિયન સ્થાપત્ય શૈલીની શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? તો દ્રવિડિયન સ્થાપત્ય શૈલીને શ્રેષ્ઠ રીતે રજૂ કરનાર કઈ હેરિટેજ સાઇટ છે? બોધ ગયા, કોણાર્ક, હમ્પી કે અક્ષરધામ? તો આનો જવાબ શું આવશે? હમ્પી. બરોબર. તો અહીંયા જોઈએ, મધ્યકાલીન સમયગાળા દરમિયાન હમ્પી એ વિજયનગર રાજ્યની રાજધાની હતી. અને કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે, જેને બ્લેક પેગોડા પણ કહીએ છીએ આપણે. બરોબર. અને ભગવાન બુદ્ધને બોધ ગયામાં શું થયું હતું? તો જ્ઞાનની પ્રાપ્તિ કરવામાં આવી હતી. તો જ્ઞાન પ્રાપ્તિ અહીંયા બોધ ગયાની અંદર થઈ હતી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સમ્રાટ અશોક દ્વારા નિયુક્ત ધાર્મિક અધિકારીઓ કયા નામે ઓળખાતા હતા? તો અશોક જે રાજા થઈ ગયા એમના દ્વારા જે નિયુક્ત ધાર્મિક અધિકારીઓ એ કયા નામે અહીંયા ઓળખાતા હતા? તો ધમ મહામત, ધમ્માધિરાજ, ધમાધ્યક્ષ કે ધમાધિકારી. આ 4 ઓપ્શન આપણને આપવામાં આવેલા છે. તો આમાંથી કયો ઓપ્શન સાચો છે? તો ધમ મહામત. કયો છે? ધમ મહામત. અહીંયા જોઈએ તો અશોકનો 5મો શિલાલેખ એ ધમ મહામતની નિમણૂકનો ઉલ્લેખ કરે છે. કયો શિલાલેખ? 5મો શિલાલેખ. અને અશોકે તેના શાસન દરમિયાન 14મા વર્ષમાં ધમ મહામતની નિમણૂક કરી હતી. એટલે
જેના શાસન દરમિયાન 14મા વર્ષની અંદર ધમ્મ મહામતની નિમણૂક કરવામાં આવી હતી. અશોકનો એક શિલાલેખ ગુજરાતની અંદર જુનાગઢમાં પણ છે. અશોકનું કલિંગ યુદ્ધ પછી એનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું. બરોબર, તે ઓરિસ્સા અત્યારે કલિંગના નામે ઓળખાય છે. કલિંગ જે ઓરિસ્સાના નામે ઓળખાતું હતું તેનું હૃદય પરિવર્તન આ કલિંગ યુદ્ધ પછી થઈ ગયું હતું સમ્રાટ અશોકનું. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. શણગારાત્મક શિલ્પો સાથે નાગર શૈલીના સ્થાપત્ય માટે કયું મંદિર પ્રખ્યાત છે? તો નાગર શૈલી માટે નીચેમાંની કયું મંદિર પ્રખ્યાત છે? નાગર શૈલી એટલે આપણે એને ચોલુક્ય શૈલી પણ કહીએ છીએ. તો હમ્પી, મીનાક્ષી, સોમનાથ કે ખજુરાહો? તો જવાબ શું આવશે? ખજુરાહો. શણગારાત્મક શિલ્પો સાથે નાગર શૈલી સ્થાપત્ય માટે કયું મંદિર પ્રખ્યાત છે? તો એ છે ખજુરાહો. અને હમ્પી અને મીનાક્ષી એ કઈ શૈલીમાં છે? તો દ્રવિડિયન શૈલીમાં છે. આ પણ યાદ રાખવાનું છે કે હમ્પી અને મીનાક્ષી દ્રવિડિયન શૈલીમાં છે. બીજું ગુજરાતમાં જે પણ મોટાભાગના મંદિરો હોય છે એ નાગર શૈલીમાં છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તાજમહેલની પ્રતિકૃતિ બીબી કા મકબરા ક્યાં આવેલો છે? આ તાજમહેલની પ્રતિકૃતિ છે એક પ્રકારે. બીબી કા મકબરા ચંદનનગર, પછી જોઈએ કટક, અમદાવાદ કે ઔરંગાબાદ? તો જવાબ શું આવશે? ઔરંગાબાદ. બીબી કા મકબરાનું નિર્માણ મુગલ બાદશાહ કોણે કરાવડાયો હતો? ઔરંગઝેબ. અને ઔરંગઝેબનો શાસનકાળ કેટલો હતો? 1657 થી લઈને 1707 સુધીનો એનો શાસનકાળ હતો ઔરંગઝેબનો. બરોબર. ચંદનનગર એ ફ્રાન્સની વસાહત હતી. બરોબર. ચંદ્રનગર કોની વસાહત હતી? ફ્રાન્સની વસાહત હતી. અને 1950માં તેને ભારતમાં ભેળવી દેવામાં આવ્યું હતું, એટલે ભળી ગયું હતું. બરોબર. ચલો આગળ ક્વેશ્ચન જોઈએ. 10મો. વૈદિક કાળના મહત્વના દેવતાઓનો સાચો સમૂહ પસંદ કરો. વૈદિક કાળમાં જે મહત્વના દેવતાઓ છે એ ક્રમ વાઇઝ આપણે એમનો સમૂહ પસંદ કરવાનો છે. તો પ્રથમ ઓપ્શન જોઈએ અગ્નિ, ઇન્દ્ર, સોમ અને તરુણ. બીજો જોઈએ બ્રહ્મા, પ્રજાપતિ, ગરુડ. ત્રીજો વરુણ, વિષ્ણુ કે શીલ. અને ચોથો શેષનાગ, ચંદ્ર અને યમ. તો આમાંથી સાચો જવાબ કયો થશે? તો અગ્નિ, પછી ઇન્દ્ર, સોમ અને તરુણ. બરોબર. સોમને વનસ્પતિનો સ્વામી માનવામાં આવે છે. બરોબર. અને વરુણને સમુદ્રનો દેવ માનવામાં આવે છે. વરુણને સમુદ્રનો દેવ માનવામાં આવે છે. ચલો નેક્સ્ટ જોઈએ. જેમના શાસનકાળ દરમિયાન નટરાજ કાંસાની પ્રતિમા બનાવવામાં આવી હતી, તો નીચેમાંની કયા છે? કોના શાસનકાળ દરમિયાન નટરાજની પ્રતિમા બનાવવામાં આવી હતી? આપણને ખ્યાલ છે કે હાલ G20 ની જે બેઠક થઈ ત્યાં પણ નટરાજની એક પ્રતિમા મૂકવામાં આવી છે ભારત મંડપમમાં. બરોબર. અહીંયા જોઈએ પાંડ્ય, ચેર, પલ્લવ કે ચોલ. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની શકે છે, એક્ઝામમાં પૂછાય. કારણ કે હાલ જે G20 ની બેઠક થઈ ત્યાં નટરાજની પ્રતિમા ભારત મંડપમની અંદર મૂકવામાં આવી હતી, જે સૌથી મોટામાં મોટી પ્રતિમા કહેવાય છે ભારતની. તો પાંડ્ય, ચેર, પલ્લવ કે ચોલ કયા શાસક દરમિયાન આ કાંસાની પ્રતિમા બનાવવામાં આવી હતી? તો આન્સર શું આવશે? ચોલ. શું આવશે જવાબ? ચોલ. 12મો પ્રશ્ન જોઈએ. રૈવતવાડી પ્રણાલી
રૈવતવાડી પ્રણાલી નીચેમાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? લોર્ડ કોર્નવોલિસ, વોરન હ્યુજીસ, લોર્ડ રિપન કે થોમસ મુનરો? તો રૈવતવાડી પ્રણાલીના જનક કોણ કહેવામાં આવે છે? થોમસ મુનરો. તો અહીંયા જોઈએ રૈવતવાડી પ્રણાલી થોમસ મુનરોએ શરૂ કરી હતી. આપણે એક્ઝામમાં પૂછાય એવો ખાસ ક્વેશ્ચન છે. આ સિસ્ટમ મદ્રાસ, આ યાદ રાખવાનું છે, આ સિસ્ટમ મદ્રાસ, બોમ્બે અને આસામના કેટલાક ભાગોમાં લાગુ કરવામાં આવી હતી. એટલે આપણે જોઈએ તો મદ્રાસ છે, મુંબઈ છે અને આસામનો જે અમુક પ્રદેશ છે અહીંયા લાગુ કરવામાં આવી હતી. આ અંતર્ગત 51% જમીનને સંપાદિત કરવામાં આવી હતી. કેટલા ટકા? 51%. કાલે આપણે જોયું તો લોર્ડ કોર્નવોલિસ કાયમી જમાબંધી શરૂ કરવામાં આવી હતી લોર્ડ કોર્નવોલિસ દ્વારા. તો આનો આન્સર શું આવશે? થોમસ મુનરો. હવે 13મો પ્રશ્ન જોઈએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લાહોર સત્ર શા માટે મહત્વનું છે? તો નીચેમાંથી કઈ ઘટના માટે મહત્વનું છે? તેણે ભારતમાં સિવિલ સર્વિસ પરીક્ષા લેવાનો પ્રસ્તાવ પસાર કર્યો, તેણે પ્રાંતીય ચૂંટણીઓનો બહિષ્કાર કરવાનો ઠરાવ પસાર કર્યો, તેણે રોલેટ સત્યાગ્રહ શરૂ કરવાનો ઠરાવ પસાર કર્યો, રૂલેટ, તેણે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો. તો આમાંથી સાચો જવાબ કયો આવશે? ડી, તેણે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો. તો આ લાહોર અધિવેશન છે, મેં અગાઉના સેશનમાં પણ કીધું છે કે જે 1929 ના રોજ 31 ડિસેમ્બરે યોજાયો હતો. આ અધિવેશનની અંદર સ્વરાજની માંગણી કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તો શાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો? સ્વરાજની માંગણી. અને જવાહરલાલ નહેરુ આ અધિવેશનના પ્રમુખ અધ્યક્ષ હતા અને પૂર્ણ સ્વરાજની માંગણી કરી હતી કે 26મી જાન્યુઆરી એક તારીખ નક્કી કરવામાં આવી હતી 1930 કે ત્યાં સુધી આપણે પૂર્ણ સ્વરાજ મળી જશે. તો આ રીતે રાષ્ટ્રીય કોંગ્રેસ લાહોર સત્રમાં સંપૂર્ણ સ્વતંત્રતાની માંગણી કરતો ઠરાવ આપણે પસાર કર્યો હતો. અને અધ્યક્ષ કોણ હતા એના? જવાહરલાલ નહેરુ. 14મો પ્રશ્ન જોઈએ. ભારતમાં કયા બ્રિટિશ વાયસરોયે બંગાળનું વિભાજન કર્યું હતું? કયા બ્રિટિશ વાયસરોયે બંગાળનું વિભાજન કર્યું હતું? લોર્ડ ડેલહાઉસી, લોર્ડ કર્ઝન, લોર્ડ કેનિંગ, લોર્ડ લિટન? તો જવાબ શું આવશે મિત્રો? લોર્ડ કર્ઝન. જો વાયસરોય જે લોર્ડ કર્ઝન ભારતમાં બંગાળનું વિભાજન કર્યું હતું. બંગાળનું વિભાજન 1905 માં થયું હતું. 16 ઓક્ટોબર 1905 ના રોજ થયું હતું. બરોબર. અહીંયા જોઈએ તો વર્નાક્યુલર પ્રેસ એક્ટ 1878 માં લોર્ડ લિટનના શાસન દરમિયાન લાગુ કરવામાં આવ્યો. આ પણ એક મહત્વનું છે. વર્નાક્યુલર જે પ્રેસ એક્ટ હતો કોના શાસન દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો? લોર્ડ લિટન. તો અહીંયા લોર્ડ લિટન જોઈએ તો એમના શાસનમાં વર્નાક્યુલર પ્રેસ એક્ટનો લાગુ કરવામાં આવ્યો. 1857 ની ક્રાંતિ વખત લોર્ડ કેનિંગ એ વાયસરોય હતા. તો 1857 ની ક્રાંતિ હતી એ વખત લોર્ડ કેનિંગ નું શાસનકાળ હતું. તો અહીંયા સાચો જવાબ શું આવશે? લોર્ડ કર્ઝન. અને ડેલહાઉસી છે એમનું શાસનકાળ હતો 1848 થી 1856. રેલવેની શરૂઆત થઈ હતી એ દરમિયાન. શિક્ષણમાં સુધારાઓ આવ્યા હતા લોર્ડ ડેલહાઉસી ના કાળની દરમિયાન, સમયગાળા દરમિયાન. તો આ મોસ્ટ ટાઈમ એક પ્રશ્ન છે જે એક્ઝામની અંદર આ પણ પૂછાઈ શકે એવો છે. હવે 17મો પ્રશ્ન જોઈએ. તો 17માં નીચેમાંની કઈ નદી તિબેટ, ભારત અને બાંગ્લાદેશમાંથી વહે છે? બ્રહ્મપુત્રા, યમુના, નર્મદા કે ગંગા? તો તિબ્બત, ભારત અને બાંગ્લાદેશ આ 3 દેશમાંથી વહેતી નદી કઈ છે? તો એ છે બ્રહ્મપુત્રા.
ક્યાંથી? કઈ નદી છે? બ્રહ્મપુત્રા. સાંગપો નામથી ઓળખાય છે આને, તિબ્બતની અંદર બ્રહ્મપુત્રા. કૈલાસ માનસરોવર નજીકથી નીકળે છે બ્રહ્મપુત્રા નદી, અને ત્યાં સાંગપો એટલે પવિત્ર કરનારી નામની નદી કહેવાય છે. અને પછી આપણા અરુણાચલ પ્રદેશની અંદર દિહાંગ અને દિબાંગ નામની નદીઓ આને મળતી હોય છે. અને પછી માનસ નદી મળે છે, અને અસમમાં આવીને આનું નામ બ્રહ્મપુત્રા પડી જાય છે. એક લોહિત નામની નદી આની સહાયક છે, જેના પર સૌથી લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે ભારતનો, ભૂપેન હજારિકા બ્રિજ. લોહિત નદી, લોહિત નદી જ્યાં એના બ્રહ્મપુત્રના સહાયક જે નદી છે મળી જાય છે, તેનું નામ શું પડે છે? તો બ્રહ્મપુત્રા. અને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રાનું નામ શું છે? જમુના. બાંગ્લાદેશની અંદર. અને ગંગા નદીને બાંગ્લાદેશની અંદર પદ્માના નામથી ઓળખીએ છીએ આપણે. કયા નામથી ઓળખીએ છીએ બાંગ્લાદેશની અંદર? પદ્મા. તો પદ્મા અને જમુના આ બંને જે જગ્યાએ મળી જાય ત્યાં બાંગ્લાદેશમાં એનું નામ પડે છે મેઘના. શું મળી જાય છે? પદ્મા અને જમુના આ બંને નદીઓ જ્યાં બાંગ્લાદેશની અંદર એકબીજાને મળતી હોય છે ત્યાં એનું નામ પડી જાય છે મેઘના. અને મેઘના પછી બંગાળાની ખાડીમાં સમાપ્ત થાય છે મેઘનાના નામથી. તો આમ તિબ્બતની અંદર સાંગપો નામ છે, અરુણાચલ પ્રદેશની અંદર દિહાંગ દિવાંગ તરીકે ઓળખાય છે, અસમની અંદર લોહિત નદી મળે છે ત્યાં એનું નામ બ્રહ્મપુત્રા મળે છે. અને પછી બાંગ્લાદેશની અંદર એનું નામ છે જમુના, અને એને પદ્મા મળે છે, જે ગંગાનું નામ બાંગ્લાદેશની અંદર પદ્મા છે. અને આ બંને જ્યાં મળતી હોય છે ત્યાં એનું નામ પડી જાય છે મેઘના. તો અહીંયા જોઈએ બ્રહ્મપુત્રા એક નદી છે જે તિબ્બત, ભારત અને બાંગ્લાદેશમાં વહે છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતના માનસરોવર તળાવ પાસે છે. હવે આપણું નેશનલ વોટરવેઝ નંબર 2 ધુબરી થી સદિયા છે. ધુબરી થી સદિયા એ પણ બ્રહ્મપુત્રા નદી પર છે. અને બ્રહ્મપુત્રા નદી પર ભારતનો સૌથી મોટો નદી પરનો ટાપુ આવેલું છે, જેનું નામ છે માંજુલી, જેને જિલ્લો પણ ઘોષિત કર્યો છે અસમે. અસમ સરકારે આનો જિલ્લો ઘોષિત કર્યો છે માજુલી. તો આ એક ફેક્ટ બીજું યાદ રાખવાનું છે તમારે. નેશનલ વોટરવેઝ નંબર 2 કયો છે? સદિયાથી ધુબરી. ઓકે. સોળ નંબરનો પ્રશ્ન જોઈએ. મોટી સંખ્યામાં ઊંડી ખાડીઓ અથવા ખીણો ધરાવતા વિસ્તારને શું કહેવામાં આવે છે? બેડલેન્ડ ટોપોગ્રાફી, હિમસ ઝોન, સૂકી ટોપોગ્રાફી કે મોટાભાગે ઇન્સ્યુલર વિસ્તાર? તો આન્સર શું આવશે આનો? કે ઊંડી ખાડીઓ અને ખીણો ધરાવતા વિસ્તારને શું કહીશું આપણે? બેડલેન્ડ ટોપોગ્રાફી. શું કહીશું? બેડલેન્ડ ટોપોગ્રાફી. 17મો પ્રશ્ન જોઈએ. નીચેમાંની કઈ સ્થિતિ ચાના બગીચાને નુકસાન પહોંચાડી શકે છે? નીચેમાંની કઈ સ્થિતિ ચાના બગીચાને નુકસાન પહોંચાડી શકે છે? તો 150 થી 300 cm વચ્ચે વરસાદ હોય તો નુકસાન પહોંચે એને. ગરમ અને ભેજવાળી આબોહવાથી નુકસાન પહોંચે. સંદિગ્ધ વૃક્ષોના નીચે વાવેતર કરવાથી નુકસાન પહોંચે. કે તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી વધે તો નુકસાન પહોંચે. તો આનો આન્સર શું આવશે? તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી વધુ હોય ત્યારે. સૌથી વધુ ચાના બગીચાઓ આપણે ક્યાં જોવામાં આવે છે? તો આસામની અંદર. નર્મદા નદી મધ્યપ્રદેશમાં ક્યાંથી નીકળે છે? તો અરવલ્લીની ટેકરીમાંથી નીકળે છે, અમરકંટકની ટેકરીઓમાંથી નીકળે છે, નીલગિરી કે સાતપુરા પર્વતમાળામાં નીકળે છે? તો અહીંયા આપણે જોઈએ તો અમરકંટકની ટેકરીઓમાંથી નીકળે છે, જે
છત્તીસગઢ ની અંદર આવેલું છે આ ટેકરી. તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન મેકલ પર્વત છે. અમરકંટકની ટેકરીઓમાંથી આ નીકળે છે અને આ દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી છે. આપણે ભારત જોઈએ, ભારતનો જો વિસ્તાર, તો અહીંયા આ દ્વીપકલ્પીય નદી આ રીતે સમજો કે આ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે, પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે અને સૌથી લાંબી નદી છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહેતી હોય. ટોટલી આનું રેડિયસ, નર્મદા નદીનું ટોટલી રેડિયસ છે 1312 કિલોમીટરનું. કેટલા કિલોમીટરનું છે? 1312 કિલોમીટરનું. અને આ પૂર્વથી પશ્ચિમમાં વહેતી સૌથી લાંબી નદી છે. દ્વીપકલ્પીય સૌથી મોટી નદી છે, ભારતની સૌથી મોટી નદી જે અરબી સમુદ્રમાં પડે છે અને પશ્ચિમ તરફ વહે છે, એટલે પૂર્વથી પશ્ચિમ દિશામાં જાય છે. આ વિંધ્યાચલ અને સાતપુડા વચ્ચે તિરાડની ખીણમાંથી પસાર થાય છે. એટલે જબલપુર નજીક એક ધોધ આવેલો છે, ધુવાધાર ધોધ, તે એનું નિર્માણ કરે છે. તે ખંભાતના અખાતમાં ખાલી થતા પહેલા ભરતીનું એક નદી મુખ બનાવે છે. આમ 3 રાજ્યમાંથી તે પસાર થાય છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. અહીંયા આપણે નોંધ કરવાની, એક છત્તીસગઢ યાદ રાખી લેવાનું. સોરી, આપણે છત્તીસગઢ. કારણ કે અમરકંટકનું ઉદ્ગમ સ્થાન આમ છત્તીસગઢની અંદર છે, પરંતુ મેજોરિટી એનો જે વિસ્તાર છે એ મધ્યપ્રદેશની અંદર છે. કઈ જગ્યાએ છે? 1000 જેટલી કિલોમીટર નું રેડિયસ આનું મધ્યપ્રદેશની અંદર છે. તો ગંગા નદી પછી સૌથી કોઈ પવિત્ર નદીનું સ્થાન આવતું હોય તો નર્મદા. નર્મદાને આપણે બીજા રેવાના નામથી ઓળખીએ છીએ. મેકલ પર્વતમાળાનો એક ભાગ છે, એમાંથી મેકલ નામની નદી આવે છે. મેકલ અને રેવા બંને મળે છે જબલપુર પાસે, ત્યાં એનું નામ પડે છે નર્મદા. એટલે આને આપણે મેકલ કન્યા તરીકે પણ ઓળખીએ છીએ. કઈ કન્યા? મેકલ કન્યા. મેકલ કન્યા તરીકે પણ આને ઓળખીએ છીએ. ગુજરાતમાં આનો ટોટલ રેડિયસ 160 કિલોમીટર આસપાસ છે. અને ગુજરાતમાં જે જગ્યાએ સમાપ્ત થાય છે, ગુજરાતની અંદર જે જગ્યાએ સમાપ્ત થાય છે એને આલિયા બેટ તરીકે ઓળખવામાં આવે છે, ભરૂચ જિલ્લામાં. તો અહીંયા અમરકંટકની ટેકરીઓ જવાબ આવશે. હવે જોઈએ કયો ભારતનો મુખ્ય લોહ પ્રદેશ છે, એટલે આયન પ્રદેશ છે. મુખ્ય લોહ પ્રદેશ: ગુજરાત, રાજસ્થાન પ્રદેશ, તમિલનાડુ, છત્તીસગઢ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર પ્રદેશ કે ઓડિશા કે ઝારખંડ પ્રદેશ. તો આમાંથી સાચો આન્સર કયો આવશે? ઓડિશા, ઝારખંડ પ્રદેશ. હવે જોઈએ તો ઝારખંડનો સિંહભૂમ જિલ્લો અને ઓડિશાનો કોયદાર જિલ્લો આ શ્રેણીનો એક ભાગ છે. ત્યાં આયન ઓરના ઉત્પાદનમાં ભારતનો ક્રમ કયો છે? આયન ઓરના ઉત્પાદનમાં ભારતનો ક્રમ કયો છે? તો 6થો ક્રમ છે. હવે અહીંયા થોડા ફેક્ટ જોઈ લઈએ આપણે કે સૌથી વધુ લોખંડનો ભંડાર ધરાવતા 12 રાજ્યો કયા છે? તો પહેલા નંબરે છે કર્ણાટક, બીજા નંબરે ઓડિશા અને ત્રીજા નંબરે ઝારખંડ છે. એ જ રીતે સૌથી વધુ આયનનું ઉત્પાદન ધરાવતા ભારતના રાજ્યો કયા છે? આ ભંડાર ધરાવે છે અને આ સૌથી વધુ એનું ઉત્પાદન કરે છે. તો ઓડિશા પહેલા નંબરે છે, બીજા નંબરે કર્ણાટક છે અને ત્રીજા નંબરે ઝારખંડ છે. તો કોલ ઇન્ડિયા લિમિટેડ કામ કરે છે ભારત સરકારની. કોલ ઇન્ડિયા લિમિટેડ. હવે 20મો પ્રશ્ન જોઈએ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય પંજાબ, ગોવા, સિક્કિમ, ત્રિપુરા. તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું આપણે રાજ્ય જોઈએ તો એનો જવાબ છે ગોવા. તેનું ક્ષેત્રફળ 3702 ચોરસ કિમી આશરે છે. સિક્કિમ, અહીંયા સિક્કિમ જોઈએ તો સિક્કિમમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો રાજ્ય છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયું છે? ગોવા. વસ્તીની દ્રષ્ટિએ ગોવા ભારતનું ચોથું સૌથી નાનું રાજ્ય છે. તો વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ગોવાનો ક્રમ કયો છે? ચોથો.
અને હડકવા મુક્ત થનાર ભારતનું પ્રથમ રાજ્ય પણ ગોવા છે. નલ સે જલ ને સફળ બનાવનાર દરેક હર ઘર નલ માં પણ ગોવા પ્રથમ છે. દરેક ઘર નળના માધ્યમથી પાણી પહોંચાડનાર પ્રથમ રાજ્ય પણ ગોવા છે. તો આ બીજા એક અધર ફેક્ટ તમારે થોડા યાદ રાખવાના જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે 21મો જોઈએ. ભારત કયું રણ પશ્ચિમ વિસ્તારમાં આવેલું છે? ભારતનું કયું રણ પશ્ચિમ વિસ્તારમાં આવેલું છે? આમાં નીલગિરી હિલ્સ, અરવલ્લીની ટેકરીઓમાં આવેલું છે, હિમાદ્રી કે કેમૂરની ટેકરીઓ? તો અહીંયા જોવાનું અરવલ્લીની ટેકરીઓમાં થારનું રણ આવેલું છે. તો ભારતીય રણનું મુખ્યત્વે રાજસ્થાનમાં આવેલું છે. તો જવાબ આવશે અરવલ્લીની ટેકરીઓ. પરંતુ કેટલાક ભાગોમાં હરિયાણા, પંજાબ અને ગુજરાત રાજ્યમાં પણ આનો ભાગ છે. ભારતીય રણને થાર રણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર. અને રણમાં વહેતી એકમાત્ર અહીંયા નદી કઈ છે જે રણની નદી કહેવાય છે, રણમાં લુપ્ત થઈ જાય છે? રાજસ્થાનની સૌથી લાંબી નદી છે એ લુણી નદી છે. બરોબર. જે ખારા પાણીની નદી તરીકે પણ ઓળખાય છે. લુણી નદી જે ખારા પાણીની નદી તરીકે પણ ઓળખાય છે. તો જવાબ શું આવશે? અરવલ્લીની ટેકરી, થારનું રણ. નીલગિરી એ ભારતના પશ્ચિમ ઘાટમાં આવેલી પર્વતમાળા છે. તો નીલગિરી ક્યાં આવેલી છે? તો ભારતનો જે પશ્ચિમ ઘાટ છે. પશ્ચિમ ઘાટ કયો? તો આ જે વિસ્તાર છે ભારતનો એ પશ્ચિમ ઘાટ છે. અને આ બાજુનો જે વિસ્તાર છે ભારતનો આ પૂર્વ ઘાટ છે, આ પશ્ચિમ ઘાટ છે. નીલગિરી પહાડીઓ કેટલાક ભાગ અહીંયા આવેલા છે. અહીંનું સૌથી ઊંચું શિખર કયું છે નીલગિરીનું? તો દોડા બેટા છે. દોડા બેટા અહીંયા એક્ઝેક્ટલી અહીંયા નીલગિરીની પર્વતો છે વચ્ચે. તો આ નીલગિરીના જે પર્વતો આવેલા છે ત્યાં દોડા બેટા આવેલું છે. કેમૂર પહાડીઓ મધ્યપ્રદેશના જબલપુર નજીક કલગીથી શરૂ થઈ વિંધ્ય પર્વતમાળાના પૂર્વ ભાગ સુધી વિસ્તરેલું છે. તો અહીંયા કેમૂર છે, આ વિસ્તાર છે. બરોબર. સોન, હાઓસ, કેન વગેરે જેવી મુખ્ય નદીઓ કેમૂરની ટેકરીઓમાંથી નીકળે છે. તો સોન જેવી નદીઓ અહીંયાથી નીકળતી હોય છે. હિમાદ્રીની ટેકરીઓ હિમાલયની સૌથી ઉત્તરીય શ્રેણી ગ્રેટર હિમાલય, ગ્રેટ હિમાલય, હિમાદ્રી વગેરે નામોથી પણ ઓળખાય છે. અને આ હિમાલયના સૌથી સતત અને સૌથી ઊંચી શ્રેણી છે. હિમાદ્રીની સરેરાશ ઊંચાઈ કેટલા મીટર હોય છે? તો 6000 મીટર હોય છે. તો અહીંયા આપણે ભારતનો જે આ વિસ્તાર જોઈએ છે આ રીતે. ફોર એક્ઝામ્પલ, તો અહીંયા આ જે વિસ્તાર છે ભારતનો, જેને આપણે કહીએ છીએ અહીંયા ટ્રાન્સ હિમાલય, જે ભારતનો ઉપરનો વિસ્તાર છે એને ટ્રાન્સ હિમાલય કહીએ છીએ. તો અહીંયા શ્રેણી આવેલી છે કારાકોરમ, પછી લદ્દાખ અને જાસ્કર. હવે અહીંયા જે આ હિમાલયની ટોચ છે, હિમાલય આ રીતે ફેલાયેલો છે. તો હિમાલયનો જે સૌથી ઉપરનો વિસ્તાર છે તેને આપણે હિમાદ્રી તરીકે ઓળખીએ છીએ. હિમાલયનો જે સૌથી ઊંચો વિસ્તાર છે, ફોર એક્ઝામ્પલ આ રીતે છે હિમાલય, તો આ જે સૌથી ઊંચો વિસ્તાર છે એને હિમાદ્રી તરીકે ઓળખીએ છીએ અથવા ગ્રેટર હિમાલય કહીએ છીએ. હવે આ મધ્યનો ભાગ છે જેને આપણે લઘુ હિમાલય કહીએ છીએ. તો આની સરેરાશ ઊંચાઈ 6000 મીટર ઉપર છે. માઉન્ટ એવરેસ્ટ જેવા પર્વતો અહીંયા આવેલા છે. અને આ જે વચ્ચે છે લઘુ હિમાલય છે. નીચેનો જે ભાગ છે અહીંયા એને શિવાલિકા કહેવાય છે. તો આ હિમાલયના 3 પાર્ટ પાડી દેવામાં આવેલા છે. અને જે ઉપરનો જે વિસ્તાર છે એને ટ્રાન્સ હિમાલય કહેવાય છે. તો આ રીતે હિમાલયના ભાગ છે. હિમાદ્રી ટેકરીઓ હિમાલયની સૌથી ઊંચી શ્રેણી અથવા ગ્રેટર હિમાલય, ગ્રેટ હિમાલય, હિમાદ્રી વગેરે નામથી ઓળખાય છે. તો આને આપણે ગ્રેટર હિમાલય કહીએ છીએ કે હિમાદ્રી પણ કહીએ છીએ. બરોબર. અને હિમાદ્રીની સરેરાશ ઊંચાઈ 6000 મીટર છે. કેટલી છે અહીંયા જોઈએ આપણે? 6000 મીટર ઉપર છે. ભારત અને શ્રીલંકા દ્વારા વિભાજિત કરવામાં આવે છે બેરિંગ સ્ટ્રેટ, જિબ્રાલ્ટર સ્ટ્રેટ, પાલ્ક સ્ટ્રેટ કે હોર્મુઝની સ્ટ્રેટ. તો અહીંયા ભારત અને શ્રીલંકાને કોણ વિભાજન કરે છે? તો પાલ્કની સ્ટ્રેટ. હવે ઉત્તર પૂર્વમાં ગલ્ફ ઓફ પાલ્કને અને દક્ષિણ પશ્ચિમમાં મન્નારનો અખાત સાથે આપણને આ જોડે છે. અહીંયા આ રીતે અહીંયા શ્રીલંકા છે, તો અહીંયા પાલ્ક સ્ટ્રેટ છે. બેરિંગ સ્ટ્રેટ એ રશિયા અને યુએસએ ને વિભાજિત કરે છે. બેરિંગ સ્ટ્રેટ કોને વિભાજન કરે છે? રશિયા અને યુએસએ ને. 23મો પ્રશ્ન જોઈએ. સૌથી મોટો નદી ટાપુ માંજુલી નીચેમાં કઈ નદી પર આવેલો છે? મેં હાલ જ તમને જવાબ કહી દીધો આનો. કાવેરી, ગોદાવરી, બ્રહ્મપુત્રા કે નર્મદા? તો માજુલી નામનો ટાપુ કઈ નદી પર આવેલો છે? બ્રહ્મપુત્રા.
કયા રાજ્યની અંદર છે? તો આસામ. બ્રહ્મપુત્ર નદી હિમાલયની ઉત્તરે તિબેટના પુરાંગ જિલ્લામાં માનસરોવર તળાવ પાસેથી ઉદ્ભવે છે અને આ 3 દેશમાંથી વહે છે, ભારત, તિબ્બત અને બાંગ્લાદેશ. કાવેરી નદી પશ્ચિમ ઘાટના બ્રહ્મગીરી પર્વતમાંથી નીકળે છે. તો જવાબ શું આવશે? બ્રહ્મપુત્ર. કર્ણાટક અને તમિલનાડુ રાજ્યમાંથી કાવેરી નદી વહે છે અને બંગાળની ખાડીમાં જાય છે. ગોદાવરી નદી એ દ્વીપકલ્પની ભારતની સૌથી લાંબી નદી છે, ગોદાવરી નદી. અને પશ્ચિમ ઘાટની નાસિક પહાડીઓમાં ત્રંબકમાંથી નીકળે છે. ગોદાવરી નદી ક્યાંથી નીકળે છે? ત્રંબકમાં જ નીકળે છે. એ જ રીતે દક્ષિણ ગંગા અથવા વૃદ્ધ ગંગા તેને કહેવામાં આવે છે. નર્મદા મેકલ પર્વતમાળા અમરકંટકમાં જ નીકળે છે. અને દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી જે અરબ સમુદ્રમાં જતી હોય તો એ નર્મદા છે. અને બેરિંગ સ્ટ્રીટ એ રશિયા અને યુએસ ને વિભાજિત કરે છે. તો અમુક થોડા ફેક્ટ છે એ જોઈ લેવાના તમારે. 24મો પ્રશ્ન જોઈએ. ખરીફ પાકને કયા મોસમની શરૂઆત વાવેલા પાક તરીકે વર્ણવી શકાય? તો ખરીફ પાક કયા મોસમનો પાક તરીકે ઓળખાય છે? શિયાળો, ચોમાસો, ઉનાળો કે વસંત? તો ખરીફ પાક કઈ ઋતુમાં હોય? ચોમાસું. વરસાદની જે મોસમ હોય એને આપણે કયો પાક કહીએ છીએ? ખરીફ પાક. ખરીફ પાકની વાવણી જુલાઈ મહિનામાં થાય છે અને ઓક્ટોબર મહિનામાં એની લણણી કરવામાં આવે છે. તો જુલાઈમાં વાવણી થાય અને ઓક્ટોબર મહિનામાં એની લણણી થાય. ખરીફ પાક મુખ્યત્વે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, મગ અને શણ વગેરે જોવા મળે છે. અને રવિ પાક કયો કહેવાશે? તો શિયાળો. અને બીજું એક કયું હોય? જાયદ. રવિ પાકની વાવણી ઉત્તર ભારતમાં ઓક્ટોબરમાં થાય છે અને ફેબ્રુઆરી માર્ચ મહિનામાં એની શું થઈ જાય? લણણી થાય છે. આમ એમાં મુખ્ય પાકો કયા હોય? ઘઉં, જવ, ચણા, સરસવ, મસૂર વગેરે હોય છે. રોકડિયા પાક જો જોઈએ આપણે તો કયા હોય? ભારતની અંદર સૌથી વધુ કયા પાક થતા હોય છે? તો રોકડિયા. હવે ધાન્ય પાક બહુ ઓછા પ્રમાણમાં લોકો વાવેતર કરતા હોય છે, કારણ કે જે રોકડિયા પાક છે એમાં એમનો નફો વધારે દેખાતો હોય છે. તો માર્ચ એપ્રિલમાં થાય છે આ પાકનું વાવેતર. જેમ કે તરબૂચ હોય, કાકડી હોય, કારેલા હોય વગેરે રોકડિયા પાક છે. હવે જોઈએ કથકલી નું મૂળ કયા રાજ્યમાં છે? એક નૃત્ય પણ એક્ઝામમાં 100% તમારે એક નૃત્યનો પ્રશ્ન આવશે. કથકલી નું મૂળ કયા રાજ્યમાં છે? કર્ણાટક, આંધ્ર, તમિલનાડુ, કેરળ? તો જવાબ શું આવશે? કેરળ. ભરતનાટ્યમ ક્યાંનું નૃત્ય છે? તો તમિલનાડુ રાજ્યનું છે. એ જ રીતે કુચીપુડી તો આંધ્રપ્રદેશનું છે. એ જ રીતે કથક તો યુપીનું છે. તો આ રીતે મછલીપટ્ટનમ એ પણ કેરળનું છે. બરોબર. અને ઓડિશાનું કયું છે? તો ઓડિસી નૃત્ય છે. એ જ રીતે મણિપુરી એક નૃત્ય છે આપણું, મણિપુરનું, જેમાં ઝવેરી બહેનો પ્રખ્યાત છે મણિપુરી નૃત્યની અંદર. નેક્સ્ટ જોઈએ 26મો. ભારતની નીચેમાંની કયું સ્ટીલ પ્લાન્ટ વૈધાનિક ક્ષેત્ર હેઠળ આવતો નથી? તો દુર્ગાપુરી સ્ટીલ પ્લાન્ટ, ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ, ટિસ્કો કે રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ કે જે વૈધાનિક ક્ષેત્ર નથી આપણો? તો કયું છે? ટિસ્કો કે જે વૈધાનિક ક્ષેત્ર હેઠળ આવતું નથી. તો ટિસ્કો જોઈએ એ ખાનગી ક્ષેત્રનું છે. કેવું છે? ખાનગી, પ્રાઇવેટ છે. જે 1907 ની અંદર જમશેદપુરમાં જમશેદજી ટાટા દ્વારા તેને બનાવવામાં આવ્યું હતું ટિસ્કો. દુર્ગાપુર જે સ્ટીલ પ્લાન્ટ જે જાહેર ક્ષેત્ર હેઠળ આવે છે. દુર્ગાપુર કઈ જગ્યાએ આવેલું છે? પશ્ચિમ બંગાળની અંદર છે. આપણે જોઈએ તો દુર્ગાપુર કઈ જગ્યાએ છે? વેસ્ટ બેંગાલની અંદર છે. તેનું નિર્માણ કોના સહયોગથી થયું? એક્ઝામમાં ખાસ પૂછાય છે કે આનું નિર્માણ કોના સહયોગથી કરવામાં આવ્યું હતું? તો બ્રિટનના સહયોગથી કરવામાં આવ્યું હતું 1956માં. એ જ રીતે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ 1955માં સોવિયત સંઘના સહયોગથી કરવામાં આવ્યું હતું. તો ભિલાઈ ક્યાં આવેલું છે? તો છત્તીસગઢની અંદર. અને યુએસએસઆર ની મદદથી કરવામાં આવ્યું હતું સોવિયત સંઘના છત્તીસગઢમાં ભિલાઈ નામના સ્થળે કરવામાં આવ્યું. એ જ રીતે રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ 1961માં રાઉરકેલા કઈ જગ્યાએ? તો ઓરિસ્સાની અંદર આવેલું છે. બરોબર. તો ઓરિસ્સા રાજ્યમાં જમીનના સાહેતિયા કરવામાં આવ્યું હતું અને આ ખાસ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. અને ટિસ્કો કઈ જગ્યાએ છે? તો જમશેદપુરમાં છે.
ઝારખંડની અંદર. હવે 27મો પ્રશ્ન જોઈએ. વાદળી ક્રાંતિ શું સાથે સંબંધિત છે? તો વાદળી ક્રાંતિ જે બ્લુ રેવોલ્યુશન આપણે કહીએ છીએ, ઇન્ડિગો, શણનું ઉત્પાદન, માછલીનું ઉત્પાદન કે ખેતીનું? તો વાદળી ક્રાંતિ જોડે કયું ઉત્પાદન જોડાયેલું છે? તો માછલીનું. અને અરુણ કૃષ્ણન અને હીરાલાલ ચૌધરી ભારતમાં વાદળી ક્રાંતિના પિતા તરીકે માનવામાં આવે છે. વાદળી ક્રાંતિના પિતા કહેવામાં આવે છે. હરિત ક્રાંતિના પિતા કોને કહેવામાં આવે છે? તો MS સ્વામીનાથનને કહેવામાં આવે છે, જેમનું હાલ જ નિધન થયું. લક્ષદ્વીપ ટાપુઓ નીચેમાંની કઈ જગ્યાએ સ્થિત છે? પેસિફિક મહાસાગરમાં છે, બંગાળની ખાડીમાં છે, હિન્દ મહાસાગરમાં છે, અરબી સમુદ્રમાં? તો આનો સાચો જવાબ શું આવશે? અરબી સમુદ્ર. તો લક્ષદ્વીપ એ ભારતનો એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ભારતના દક્ષિણ પશ્ચિમ ભાગમાં 200 થી 400 કિમીની અંતરે આ એક ટાપુ સમૂહ આવેલો છે. લક્ષદ્વીપની રાજધાની કઈ છે? કેવરતી. આ ટાપુમાં કુલ કેટલા ટાપુઓ છે? 36 ટાપુઓ છે. એ જ રીતે જો બીજા મહાસાગરની વાત કરીએ તો પેસિફિક મહાસાગર એશિયા અને અમેરિકાને અલગ કરે છે, અને આ વિશ્વનો સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર છે. બંગાળની ખાડી એ વિશ્વની સૌથી મોટી ખાડી છે. હિન્દ મહાસાગર એ વિશ્વનો ત્રીજો સૌથી મોટો સમુદ્ર છે, અને તે પૃથ્વી પર હાજર લગભગ 20% પાણી અહીંયા ધરાવે છે. તો બંગાળની ખાડી આ ભારતની સૌથી મોટી ખાડી કહેવાય છે, બરોબર? તો અહીંયા આપણે જોઈએ તો જે લક્ષદ્વીપ છે એ અરબી સમુદ્રમાં આવેલો છે, અને આને આપણે પરવાળા ટાપુ પણ કહીએ છીએ. કેવા ટાપુ તરીકે ઓળખીએ છીએ? પરવાળા ટાપુ. અને અહીંયા જે ભાષા બોલાય છે એ મલયાલમ પણ બોલાય છે અહીંયા. અને મોટા ભાગે અહીંયા મુસ્લિમ વસ્તી જોવા મળે છે. કઈ વસ્તી જોવા મળે છે? મુસ્લિમ. તે પ્રકૃતિમાં સામાન્ય રીતે રેતાળ અને ગુણવત્તામાં લવણીય હોય છે. તો કઈ માટીનો પ્રકાર છે? સૂકી માટી, કાપવાળી માટી, મખલ્લા એટલે લેટેરાઇટ માટી કે લાલ માટી? તો અહીંયા જોઈએ તો ગુણવત્તામાં કેવું છે? રેતાળ છે અને લવણીય છે. તો એવી એક જ છે, સૂકી માટી. જવાબ શું આવશે? સૂકી માટી. સૂકી માટી મુખ્યત્વે ક્યાં જોવા મળે? રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ પ્રદેશમાં જોવા મળે છે. જમીનમાં ઘઉં, બાજરી અને મગફળી મુખ્યત્વે અહીંયા ઉગાડવામાં આવે છે. અને મોટા ભાગે કાપવાળી માટી આપણે હિમાલય નદીઓ દ્વારા લાવવામાં આવતા કાપમાંથી બને છે, બરોબર? શામાંથી બને છે? કાપમાંથી બને છે. હવે તેના બે પ્રકાર છે, એક લોમ અને ખદર. ગંગા અને બ્રહ્મપુત્રા મેદાનોમાં જે જોવા મળે છે. અને લેટેરાઇટ માટી એ ભારતમાં આ માટી મેઘાલય પર્વતોમાં, પશ્ચિમ પૂર્વ ઘાટ વિસ્તારોમાં આપણને જોવા મળે છે. આ જ રીતે આ જમીન આયર્ન અને એલ્યુમિનિયમથી સમૃદ્ધ હોય છે, પરંતુ તેમાં નાઇટ્રોજન, પોટાશ, પોટેશિયમ વગેરે જેવા કાર્બનિક પદાર્થોનો કેવો હોય છે? અભાવ હોય છે. તેની ફળદ્રુપતા પણ ઓછી હોય છે, જેના કારણે તેમાં કાજુ વગેરે પાકો આપણને જોવા મળે છે. હવે મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ જેવા હવામાનના કારણે સ્થાનિક રીતે રેગુર પ્રકારની માટી આપણને અહીંયા જોવા મળે છે. તો રેગુર માટીમાં, રેગુર પ્રકારની જમીનમાં શાનો પાક સૌથી વધુ થાય? જો રેગુર પ્રકારની આપણે જમીન જોઈએ તો ત્યાં આપણને કયો પાક જોવા મળે છે? તો અહીંયા કપાસ પણ આપણને જોવા મળે છે. પછી શેરડીનો પાક પણ આપણને જોવા મળે છે, જે મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. નેક્સ્ટ જોઈએ, નીચેમાંની કઈ સિંધુ નદીની ઉપનદી નથી? સિંધુ નદીની ઉપનદી કઈ નથી? ગંગા, રાવી, ઝેલમ કે ચિનાબ? અહીંયા જોઈએ તો રાવી, ઝેલમ કે ચિનાબ. તો કઈ ઉપનદી નથી? તો ગંગા. કઈ નથી? ગંગા. અહીંયા જોઈએ તો આ ઉપનદીઓમાં ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ અને જાસ્કર વગેરે નો સમાવેશ થાય છે. ને ઝેલમ નદી, આ ઝેલમ નદી જે છે, ઝેલમ નદી છે એ પીર પંજાર પર્વતના શેષનાગ તળાવ પાસેથી ભૂલર તળાવમાં જોડાય છે. અને ઝેલમ અને રાવી નદી એ પાકિસ્તાનમાં ચિનાબ નદીને જઈને મળે છે.
તો વુલર તળાવ ક્યાં આવ્યું? તો શ્રીનગર ની આવ્યું છે. સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે ભારતનું. અને ઝેલમ નદી કિનારે શ્રીનગર વસેલું છે. ગંગા નદી ક્યાંથી નીકળતું? ઉત્તરકાશીના ગોમુખમાંથી ઉદ્ભવ થાય છે. ગંગા નદી ભારતની સૌથી લાંબી નદી છે. એ જ રીતે ગંગા નદીની ઉપનદીઓ કઈ છે? તો યમુના છે, સોન છે, ગાગર છે, ગંડક છે, ગોમતી છે. અને ગંગા આપણને ખબર છે કે બાંગ્લાદેશમાં જઈ બ્રહ્મપુત્ર એટલે જમુનાનું મળે છે, ગંગાનું નામ પદ્મા થઈ જાય છે. અને આ બંને નદીઓ જ્યાં મળતી હોય છે ત્યાં એનું નામ મેઘના પડી જાય છે. હવે રાવી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો રોહતાંગ પાસે છે. એમ ચિનાબ નદી સિંધુની ઉપનદી પણ છે. આ ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચાઈ પર આવેલો રેલવે પુલ બને છે, જેની ઊંચાઈ છે 359 મીટર. હવે જોઈએ 31. જમ્મુ અને કાશ્મીરની વિચરતી લોકો કઈ છે નીચેમાં? તો શેપી, ગુર્જર બકરવાલ, ભોટિયા કે ગદ્દી ભરવાડ? તો આમાંથી સાચો જવાબ કયો આવશે? તો ગુર્જર બકરવાલ એ કાશ્મીરમાં વિચરતા લોકો છે. હવે ભોટિયા જનજાતિ આપણે ક્યાં જોવા મળે છે? તો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તરાઈ પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરાના વણઝારાઓ જાતિઓ આપણે જોવા મળે છે. એ રીતે ગદ્દી ભરવાડ હિમાચલ પ્રદેશના કાગડા અને ચંબલ જિલ્લાના વણઝારા લોકો તરીકે ઓળખાય છે. હવે જોઈએ 32. કઈ નદી એ એકમાત્ર કુદરતી જળ સ્ત્રોત છે જે રણમાં તળાવમાં વહે છે? કઈ નદી એકમાત્ર કુદરતી જળ સ્ત્રોત છે જે રણમાં અને તળાવમાં વહે છે? એટલે રણમાં વહે છે એમ કુદરતી સ્ત્રોત તરીકે. તો લુણી, કાલી, ગંગા કે તીસ્તા? આ 4 ઓપ્શન આપણને આપવામાં આવેલા છે. આ 4 ઓપ્શન આપણને આપવામાં આવેલા છે. તો સાચો આન્સર કયો આવશે? લુણી. લુણી નદી એકમાત્ર કુદરતી જળ સ્ત્રોત છે જે રણમાં તળાવમાં વહે છે. તેને ભારતની ખારી નદી પણ કહેવામાં આવે છે. હવે રાજસ્થાનની સૌથી લાંબી નદી છે કાલી નદીનું ઉદ્ગમ સ્થાન ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં છે. આ નદી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વહે છે. કાલી. ગંગા નદીનું ગોમુખ હાલ આપણે જોયું ગંગોત્રી ગ્લેશિયરમાં નીકળે છે અને બંગાળાની ખાડીમાં સમાપ્ત થાય છે. તીસ્તા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો સિક્કિમ રાજ્યમાં છે. આ નદી સિક્કિમ, પશ્ચિમ બંગાળ રાજ્ય અને બાંગ્લાદેશમાં વહે છે. તો તીસ્તા નદી છે એ આગળ જઈને કોને મળી જાય છે? તો બ્રહ્મપુત્રને જ મળી જાય છે. સિક્કિમમાંથી વહે છે. તીસ્તા નદી સિક્કિમ અને બંગાળની જીવાદોરી કહેવામાં આવે છે. આ લુણી નદી છે એ ધોળાવીરામાં જઈને સમાપ્ત થાય છે. ધોળાવીરા પાસે કચ્છના રણમાં ખદીર બેટમાં જઈને સમાપ્ત થાય છે. કચ્છના ખદીર બેટમાં જઈને સમાપ્ત થાય છે. હવે જોઈએ નીચેમાંની કઈ શાસ્ત્રીય નૃત્ય શૈલી નથી? કઈ શાસ્ત્રીય નૃત્ય શૈલી નથી? કથક, કથકલી, કાલબેલિયા કે ઓડિસી? તો કઈ નથી? કાલબેલિયા. હવે આ નૃત્ય છે આમ તો રાજસ્થાનનું છે. ક્યાંનું છે? કાલબેલિયા, રાજસ્થાન. હવે કથક છે એ ઉત્તર પ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે. એમ કથકલી છે એ કેરળનું શાસ્ત્રીય નૃત્ય છે. એ રીતે ઓડિશાનું ઓડિસી શાસ્ત્રીય નૃત્ય છે. આ કાલબેલિયા કેવાનું નૃત્ય છે? તો રાજસ્થાનનું ખાલી નૃત્ય છે, ફોક ડાન્સ છે. હવે જોઈએ નીચેમાંની કયું ભારતમાં હિમાલયનું સૌથી ઊંચું પર્વત શિખર છે? હિમાલયનું સૌથી ઊંચું પર્વત શિખર પણ કઈ જગ્યાએ છે? તો ભારતની અંદર કયું છે? તો કાંચનજંગા, નામચા બારવા, માઉન્ટ એવરેસ્ટ, નંદા દેવી? તો આન્સર શું આવશે? કાંચનજંગા. આમ આપણે કેટુ કહેતા હોઈએ છીએ પણ કેટુ આમ હકીકતમાં વર્તમાનની અંદર પીઓકેમાં છે, પાક ઓક્યુપાઈડ કાશ્મીર એટલે પાકિસ્તાનની અંદર. તો હાલમાં જો સૌથી ઊંચું શિખર કોઈ પૂછવામાં આવે તો કયું છે આપણું? કાંચનજંગા છે. ભારતમાં હિમાલયનું સૌથી ઊંચું પર્વત શિખર કાંચનજંગા, જેની હાઈટ છે 8586 મીટર. કેટલી છે આની હાઈટ? 8586 મીટર. અને માઉન્ટ એવરેસ્ટની કેટલી છે? 8848 મીટર. અને પીઓકેમાં કેટુ છે જેને માઉન્ટ ગોડવિન ઓસ્ટિન કહે છે, જે બીજા નંબરનું ઊંચું શિખર છે, જેની હાઈટ 8611 મીટર છે.
કેટલી છે? 8611. આ બીજા નંબરનું સૌથી ઊંચું છે વિશ્વનું. આ પ્રથમ નંબરનું કયું છે? માઉન્ટ એવરેસ્ટ. અને ત્રીજા નંબરનું આપણું કાંચનજંગા, જે ભારતનું સૌથી ઊંચું છે. નામચા બારવા ક્યાં આવેલું છે? તો 7782 મીટર છે. જે નામચા બારવા નામનું છે, અરુણાચલ પ્રદેશની અંદર છે. માઉન્ટ એવરેસ્ટ એ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, નેપાળ દેશમાં જે આવેલું છે, જેની લંબાઈ છે, ઊંચાઈ છે 8848.86 મીટર. આ નવી ઊંચાઈ જે 86 મીટર છે એ ચીન દ્વારા માપણી કરવામાં આવેલી છે. નંદા દેવી ભારતનું બીજું સૌથી ઊંચું શિખર માનવામાં આવે છે, જેની ઊંચાઈ છે 7816 મીટર છે. બરોબર, જે ભારતના ઉત્તરાખંડમાં આવેલું છે. હવે નેક્સ્ટ જોઈએ, વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર કયું છે? તો ગંગોત્રી ગ્લેશિયર, હરિપર્વત ગિલ ગ્લેશિયર, લુબ્રા ગ્લેશિયર કે સિયાચીન? તો કયો જવાબ આવશે? સિયાચીન. વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર છે સિયાચીન ગ્લેશિયર. કારાકોરમ રેન્જમાં આવેલું છે, જે મેં હાલ તમને સમજાવ્યું કે કયા રેન્જમાં છે. અહીંયા ભારતના આપણે જોઈએ તો આ જે અહીંયા કારાકોરમ રેન્જ છે ત્યાં છે કારાકોરમ. જે આ વિભાગ છે ટ્રાન્સ હિમાલય કહેવાય છે. કેવો હિમાલયનો ભાગ છે? ટ્રાન્સ હિમાલય. તો સિયાચીન ગ્લેશિયર ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદિત માનવામાં આવે છે. ગંગોત્રી ગ્લેશિયર એ ઉત્તરાખંડના ભારતમાં સ્થિત છે અને આ ગ્લેશિયર ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન છે અને આ હિમાલયનું સૌથી મોટું ગ્લેશિયર છે. એ જ રીતે નુબ્રા નદી છે, એ ગ્લેશિયર લદ્દાખ ખીણના ઉત્તર પૂર્વ ભાગમાંથી સ્થિત 3 બાજુથી ખીણ છે. તો નુબ્રા છે એ પણ એક નદી છે અને ગ્લેશિયર પણ છે, જે નુબ્રા વેલી પણ કહેવાય છે. હવે હિમાલયની સૌથી બહારની શ્રેણી કઈ? પીર પંજાલ, કૈલાસ, શિવાલિકા કે હિમાદ્રી? તો હિમાલયની સૌથી બહારની જો કોઈ શ્રેણી કહેવામાં આવશે તો એ કઈ છે? શિવાલિકા. કઈ છે? શિવાલિકા. અહીંયા મેં તમને એ પણ સમજાવ્યું કે શિવાલિકા ક્યાં આવ્યું? તો જે આ જે હિમાલય અહીંયા આવ્યો છે તો આ જે નીચેનો ભાગ છે શિવાલિકા છે અને સૌથી ઉપરનો કયો ભાગ છે? તો ગ્રેટર હિમાલય, જેને હિમાદ્રી પણ કહેતા. અને મિડલમાં છે એને લઘુ હિમાલય, જે મિડલ હિમાલય થઈ ગઈ. અને નીચેનો જે ભાગ છે એ શિવાલિકા છે. તો મધ્ય હિમાલય અને શિવાલિકા હિમાલય વચ્ચે જોવા મળતી ખીણોને આપણે શું કહીએ છીએ? દૂન. જેમ કે આપણે જોઈએ છે દેહરાદૂન, બરોબર? તો આ રીતે દૂનના નામથી ઓળખાય છે. શિવાલિકા પર્વતના નીચેનો ભાગ કેવો કહેવામાં આવે છે? તો તરાઈ તરીકે ઓળખવામાં આવે છે. જે આ નીચેનો ભાગ છે શિવાલિકાનો, એટલે તરાઈના મેદાનો તરીકે ઓળખવામાં આવે. તરાઈનું યુદ્ધ પણ થયું હતું. ઊંચાઈ 850 થી 1200 મીટર આની ઊંચાઈ છે. શિવાલિકાની આ ઊંચાઈ છે. પીર પંજાલ પર્વતમાળા હિમાલયના પર્વતમાળામાં જ છે, જે ભારતના હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ફેલાયેલું છે. તો અહીંયા આપણે જોઈએ આ જે વિસ્તાર છે આ પીર પંજાલ છે, અહીંયા જે હિમાલયનો જે એક ભાગ છે. હિમાદ્રી હિમાલયનો સૌથી ઉત્તરીય શ્રેણી છે. અહીંયા મેં કીધું ગ્રેટર હિમાલય. અને હિમાદ્રી હિમાલયનો શ્રેષ્ઠ પર્વતમાળા છે. તો માઉન્ટ એવરેસ્ટની જેટલા પણ પર્વત છે, કાંચનજંગા ને આ બધા, તો એ કોનો ભાગ છે? તો હિમાદ્રીનો જ એક ભાગ છે. કોનો ભાગ છે? હિમાદ્રી, કે જેને આપણે ગ્રેટર હિમાલય તરીકે ઓળખીએ છીએ. હવે લઈએ સૌરમંડળની શોધ કોણે કરી? તો અહીંયા સૌરમંડળની શોધ કરનાર, અહીંયા એક પ્રશ્ન આપણે જોઈએ તો સૌરમંડળની શોધ કરનાર વ્યક્તિનું નામ આપણે ઓળખવાનું છે. કોપરનિકસ, ન્યૂટન, મર્ફી કે વાસ્કો દ ગામા? તો સૌરમંડળની શોધ કરનાર કોણ હતા? કોપરનિકસ. હવે અહીંયા જોઈએ તો ન્યૂટને શું કર્યું હતું? તો ગુરુત્વાકર્ષણનો નિયમ અને ગતિનો સિદ્ધાંતો આપ્યા છે. એમ વાસ્કો દ ગામા જે હતા એમને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એટલે ભારતનો ખોજ કરી હતી એમને, વાસ્કો દ ગામાએ. બરોબર. રવિ પાકનું વાવેતર ક્યારે થાય? તો રવિ પાકનું વાવેતર હંમેશા આપણે જોઈએ તો જે રવિ પાક છે એનું વાવેતર આપણે શિયાળામાં જોઈએ છે. ક્યારે જોઈએ છે રવિ પાક? શિયાળાની અંદર. તો ઓક્ટોબર નવેમ્બરમાં થાય. એપ્રિલ, મે, જૂન, જાન્યુઆરી, ફેબ્રુઆરી કે ઓક્ટોબર, નવેમ્બર. તો રવિ પાકનો વાવણી સમય નીચા તાપમાન અને પાકતી વખતે શુષ્ક અને ગરમ વાતાવરણની જરૂર. તો રવિ પાક સામાન્ય રીતે ઓક્ટોબર નવેમ્બરમાં વાવવામાં આવે છે, જ્યારે માર્ચ એપ્રિલમાં આને લણણી કરવામાં આવે છે. માર્ચ એપ્રિલમાં આની શું થાય? લણણી.
આમ રવિ પાક ઘઉં, સરસવ, બટાકા, ચણા, વટાણા અને જવ વગેરે જોવા મળે છે આપણે. હવે લઈએ, નીચેમાંની કઈ નદી પ્રસિદ્ધ શિવ સમુદ્રમ ધોધ બનાવે છે? તો એક ધોધ છે શિવ સમુદ્રમ. આ કઈ નદી બનાવે છે? તો કાલી સિંધ, કાવેરી, તુંગભદ્રા કે કૃષ્ણા? તો સાચો આન્સર શું આવશે? કૃષ્ણા. શિવ સમુદ્રમ ધોધ એ કાવેરી નદી આવે. કાવેરી નદી પર આવેલો છે અને તેની ઊંચાઈ 98 મીટર જેટલો છે. તેના પર સ્થાપિત હાઇડ્રો પાવર પ્લાન્ટ એશિયાનો પહેલો હાઇડ્રો પાવર પ્લાન્ટ છે અને 1902 માં તે કર્ણાટકમાં સ્થપાયો હતો. હવે કાલી સિંધ છે એ સિંધ નદી એ ભારતના મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વહેતી નદી છે. આમ તો આ રાજસ્થાનની નદી છે ખાસ તો, બરોબર, જેનું મૂળ નામ વિંધ્યાચલ પર્વતમાળામાંથી ઉત્પન્ન છે. તો આનો સાચો આન્સર કયો આવશે? કાવેરી. હવે તુંગભદ્રા લઈએ તો તે પશ્ચિમ ઘાટમાં આવેલું એ ગંગામુના નામના સ્થળથી ઉદ્ભવે છે. આ નદી કર્ણાટક, આંધ્રપ્રદેશમાંથી વહે છે. આ નદી આંધ્રપ્રદેશના કૃષ્ણા નદીમાં જોડાય છે. તો તુંગભદ્રા, તુંગ અને ભદ્રા બે અલગ અલગ નદીઓ છે. આ બંને જ્યારે એકબીજાને જોડાય છે પછી કોને મળી જાય છે? તો કૃષ્ણા નદીને મળી જાય છે. પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વરથી કૃષ્ણા નદી નીકળે છે. કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો મહાબળેશ્વર, જે કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને દક્ષિણ પૂર્વ રાજ્યમાં જે વહે છે અને આ બંગાળની ખાડી પાસે પછી સમુદ્રમાં સમાઈ જાય છે. હવે પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર કયું? તો આપણે જોયું કે પશ્ચિમ ઘાટ કઈ બાજુ છે? તો આ જે આખો વિસ્તાર છે ભારતનો એ પશ્ચિમ ઘાટ છે. તો પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર મહેન્દ્રગીરી, અનાઈમોડી, બાબા બુદાનગીરી કે દોદા બેટા? તો સાચો આન્સર શું આવશે? આનો જવાબ અનાઈમોડી. તો મહેન્દ્રગીરી એ ક્યાંનું છે? તો ઓડિશાનું સૌથી ઊંચું શિખર છે. તો આનો સાચો જવાબ કયો આવશે? અનાઈમોડી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. દરિયાકાંઠાના ઓડિશાનું પ્રાચીન નામ શું હતું? તો ઓડિશાનું પ્રાચીન નામ શું હતું? તો કૌશાંબી, કલિંગ, કામરૂપ કે ખાનદેશ? કૌશાંબી, કલિંગ, કામરૂપ કે ખાનદેશ? તો આન્સર શું આવશે? કલિંગ. કલિંગ યુદ્ધ થયું હતું. સમ્રાટ અશોક કલિંગ યુદ્ધથી પોતાનું હૃદય પરિવર્તન થયું હતું એ વખત. તો પ્રાચીન સમયમાં આ રાજ્ય મધ્યકાલીન સમયગાળાથી ઓરિસ્સા તરીકે ઓળખાતું હતું. સત્તાવાર રીતે 4 નવેમ્બર 2011 ના રોજ ઓડિશાનું નામ રાખવામાં આવ્યું હતું. અને ખાનદેશ નું નામ ક્યાં? ખાનદેશ આપણે જોઈએ તો ખાનદેશ કોને કહેવાય? તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક ભાગો છે જેને આપણે ખાનદેશ કહીએ છીએ. એ જ રીતે કામરૂપ, કામરૂપ એટલે આસામ રાજ્યનું જૂનું નામ છે. તો કામરૂપ કોનું નામ છે? આસામનું છે. અને ખાનદેશ કયો વિભાગ છે? જે મધ્યપ્રદેશનો આજુબાજુ જે વિસ્તાર છે તે છે. અને કલિંગ કયો છે? તો ઓડિશા. કલિંગ પુરસ્કાર પણ આપવામાં આવે છે યુનેસ્કો દ્વારા. ભારતનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કયા લેન્ડમાસનો ભાગ છે? ભારતનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કયા લેન્ડમાસનો ભાગ છે? લોરેશિયા, એન્ડિયન, ટેથિસ કે ગોંડવાના? તો આન્સર શું આવશે આનો? ગોંડવાના. તો અહીંયા જોઈએ તો જે ભારત છે એ ગોંડવાના લેન્ડનો એક પાર્ટ હતો, ગોંડવાના. અને અહીંયા બે પાર્ટ હતા, એક લોરેશિયા. લોરેશિયા એટલે એને યુરેશિયા તરીકે પણ ઓળખાતો. તો એ વખત ભારત કયોનો હિસ્સો હતો? તો જે ગોંડવાના છે. ઓસ્ટ્રેલિયા ક્યાંનો હિસ્સો હતો? તો ગોંડવાનાનો હિસ્સો હતો. ચીન લોરેશિયાનો હિસ્સો હતો. તો આ રીતે પછી જ્યારે ભૂકંપીય હિલચાલો થઈને આ બંને પાર્ટ જે અથડાય એનાથી એક નવી ભૂમિની સંરચના આપણને જોવા મળતી હતી પછી, જેમાંથી ભારતનો જે આજનો વિસ્તાર છે આપણને જોવા મળે છે. તો અત્યારે જોઈએ તો ભારત કયોનો વિસ્તાર, ક્યાંનો પાર્ટ હતો? ગોંડવાના લેન્ડ તરીકે ઓળખાતો એનો પાર્ટ હતો. રાજસ્થાન 1700 કિમી અને ગુજરાતની પશ્ચિમ બંગાળ સુધી જે વિસ્તરેલું છે, જે બોર્ડર સીમા છે. અને નર્મદા નદી તેને બે ભાગમાં વહેંચે છે, એક મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશ અને એક ડેક્કન ઉચ્ચ પ્રદેશ. હવે જોઈએ નીચેમાંની કઈ નદી દક્ષિણની ગંગા પણ કહેવામાં આવે છે? હવે જુઓ, દક્ષિણની ગંગા, જો દક્ષિણની ગંગા પૂછવામાં આવે તો કાવેરી છે, પરંતુ વૃદ્ધ ગંગા પૂછવામાં આવે, દક્ષિણની વૃદ્ધ ગંગા પૂછવામાં આવે તો એનો આન્સર આવશે ગોદાવરી.
જો વૃદ્ધ ગંગા પૂછવામાં આવે તો જવાબ શું આવશે? ગોદાવરી. તો અહીંયા જોઈએ તો કાવેરી, ગોદાવરી નદી દ્વીપકલ્પીય ભારતની સૌથી લાંબી નદી છે, જેનો 1465 કિમી છે. હવે ભારતનો જે આ નીચેનું જે ક્ષેત્ર છે એને દ્વીપકલ્પ કહેવાય છે, અને એની સૌથી લાંબી નદી છે ગોદાવરી. તે પશ્ચિમ ઘાટની નાસિક પહાડીઓના ત્રંબકમાં જ નીકળે છે, જેને આપણે વૃદ્ધ ગંગા અથવા જૂની ગંગા પણ કહીએ છીએ. નાગાર્જુન સાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલું છે? નાગાર્જુન સાગર ડેમ કઈ નદી પર છે? મહાનદી, કાવેરી, પંબા કે કૃષ્ણા? તો નાગાર્જુન સાગર ડેમ એ કૃષ્ણા નદી પર બાંધવામાં આવેલું છે, જેની ઊંચાઈ 124 મીટર છે, અને આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં અને તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં જે આવેલું છે, જેનું નિર્માણ 1966માં થયું હતું. અને આપણે જોઈએ કે હીરાકુંડ ડેમ છે. આ હીરાકુંડ ડેમ કયા નદી પર છે? તો મહાનદી પર આવેલો છે. આ ભારતનો સૌથી લાંબો ડેમ છે હીરાકુંડ ડેમ. મહાનદી પર આ હીરાકુંડ ડેમ છે. હવે અહીંયા મગરોની સંખ્યા પણ જોવા મળે છે. જો ગુજરાતમાં મગરોની નદી કહેવાય છે તો વિશ્વામિત્રી છે ગુજરાતની, અને વિશ્વની મગરોની નદી તરીકે કોઈ ઓળખાતી હોય તો લિમ્પોપો છે. આ મેટુર ડેમ પણ કાવેરી નદી પર આવેલો છે. કયો ડેમ? મેટુર ડેમ પણ કાવેરી નદી પર આવેલો છે. હવે જો 2011 ની વસ્તી ગણતરી મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ સાક્ષરતા દર છે? તો આમાં તો સીધું જ છે કે કયા રાજ્યમાં સૌથી વધુ સાક્ષરતા દર છે? કેરળની અંદર. 2011 ની વસ્તી ગણતરી મુજબ કેરળ રાજ્યમાં જોઈએ તો સાક્ષરતા દર સૌથી વધુ છે, અને સૌથી ઓછો સાક્ષરતા દર ક્યાં છે? તો બિહારની અંદર છે, 63.32% છે. આમ કેરળમાં 93% છે, મિઝોરમ પછી 91% છે, ગોવામાં 87% છે, કર્ણાટકમાં 75% છે. તો આ એક જોડકું યાદ રાખવાનું છે, કેરળ, મિઝોરમ, ગોવા અને કર્ણાટક. અને બિહારમાં સૌથી ઓછી સાક્ષરતા છે. નીચેમાંની કયો દેશ બ્રિક્સ જૂથનો સભ્ય નથી? તો ચીન, બ્રાઝિલ, કેન્યા કે દક્ષિણ આફ્રિકા? તો બ્રિક્સનો સભ્ય પદ નથી ધરાવતો. તો અહીંયા જોઈએ તો આ એક આપણે જોઈએ તો બ્રાઝિલ, પછી રશિયા, પછી ભારત, ચીન અને સાઉથ આફ્રિકા. આ 5 સભ્ય છે ને બીજા હવે 6 નવા ઉમેરાયા છે, એટલે ટોટલી અત્યારે કરન્ટલી 11 સભ્ય છે, બરાબર. તો અહીંયા 6 નવા ઉમેરાય એટલે 11 છે. તો નીચેમાંની કયું નથી? તો બ્રિક્સ ની વાત કરીએ પહેલા, તો કેન્યા એનું સભ્યપદ ધરાવતું નથી. ડોડા બેટા નીચેમાંની કઈ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે? વિંધ્ય, નીલગિરી, સાતપુડા કે અરવલ્લી? તો દોડા બેટા છે એ નીલગિરીનું સૌથી ઊંચું શિખર છે. જે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ પર્વતો નીલગિરી પર્વતમાળા મળે છે. અહીંયા આપણે જોઈએ આ રીતે, તો અહીંયા નીલગિરી પર્વતમાળા છે, જે પૂર્વ ઘાટ આવે આ બાજથી અને આ બાજથી પશ્ચિમ ઘાટ હોય એને મળે છે, અને એનું સૌથી ઊંચું શિખર છે દોડા બેટા. અહીંયા 12 વર્ષમાં એક જ વાર એક ફૂલ જોવા મળતું હોય છે, જે ખીલતું હોય છે. જે દક્ષિણ ભારતનું બીજું સૌથી ઊંચું શિખર છે. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ગુરુ શિખર છે. કયું છે? ગુરુ શિખર, જેની ઊંચાઈ 1722 મીટર છે. સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ધૂપગઢ છે. સાતપુડાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ધૂપગઢ છે. 1350 મીટર જે છે. પંચમઢી નજીક મહાદેવ પર્વત પણ આવેલો છે. હવે નેક્સ્ટ જોઈએ, ભારતના કયા રાજ્યમાં સંઘાઈ ઉત્સવ ઉજવવામાં આવે છે? તો મણિપુર, નાગાલેન્ડ, અહીંયા આપણે જોઈએ તો મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય. તો સંઘાઈ ઉત્સવ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે? તો મણિપુરની અંદર જોવા મળે છે. આ તહેવાર મણિપુરમાં 21 થી 30 નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે. અને અરુણાચલ પ્રદેશનું તહેવારનું નામ શું છે? તો તવાંગ છે, જે દર વર્ષે 26 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આમ હોર્નબિલ આ એક્ઝામમાં પૂછાઈ ગયો છે જીપીએસસીમાં, ડીવાયએસઓમાં, કે હોર્નબિલ નાગાલેન્ડનો તહેવાર છે. હોર્નબિલ ક્યાંનો છે? હોર્નબિલ કઈ જગ્યાનો છે? તો નાગાલેન્ડનો તહેવાર છે. એ જ રીતે તવાંગ ક્યાંનો છે? તો અરુણાચલ પ્રદેશનો છે.
અને સંઘાઈ ક્યાંનું છે? તો મણિપુરનું છે. હવે જોઈએ આગળ, કયા સુધારા અધિનિયમ મુજબ પુત્રો પુત્રીઓ અને તેમની માતાઓને કુટુંબની મિલકતમાં સમાન હિસ્સો મળી શકે છે? તો મિલકતમાં આ સમાન હિસ્સો કયા સુધારા અધિનિયમ મુજબ મળશે? તો પ્રથમ જોઈએ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1950, હિન્દુ સુધારો અધિનિયમ 1950, હિન્દુ ઉત્તરાધિકાર સુધારો અધિનિયમ 2005 અને હિન્દુ અધિનિયમ 1956. તો આનો સાચો આન્સર શું આવશે એ આપણે જોવાનો છે. તો અહીંયા જોઈએ તો સાચો આન્સર શું આવશે? હિન્દુ ઉત્તરાધિકાર સુધારો અધિનિયમ 2005, કે જેના દ્વારા પુત્રો પુત્રીઓ અને તેમની માતાઓને કુટુંબની મિલકતમાં સમાન હિસ્સો મળી શકે છે. ઓકે, તો આ એક સાચો આન્સર છે, એ નોટ કરવાનું રહેશે. ભારતીય લોકશાહી સંદર્ભમાં નીચેમાંની કયું વિધાન સાચું છે? તો લોકોને તેમના પ્રતિનિધિઓ પસંદ કરવાની મંજૂરી આપે છે, નાણાકીય કટોકટીની સ્થિતિમાં લોકોને દેશ પર કબજો કરવાનો અધિકાર આપે છે, સેનાને દેશ પર શાસન કરવાની મંજૂરી આપે છે, કે લોકોને તીર્થ યાત્રા માટે કર ચૂકવવાનો આદેશ આપે છે? તો આનો સાચો જવાબ શું આવશે ભાઈ? તો વિધાન સાચું કયું છે? એ લોકોને તેમના પ્રતિનિધિઓને પસંદ કરવાની મંજૂરી આપે છે. આપણે જોઈએ છે કે આપણા પ્રતિનિધિઓને પસંદગી વોટ દ્વારા આપણે પસંદગી કરી શકીએ છીએ, MP હોય, MLA હોય વગેરે. હવે જોઈએ, ભારતીય બંધારણની નાગરિકતાનો વિભાગ કયા દેશના બંધારણથી પ્રેરિત છે? તો આપણને સિટીઝનશીપ જે મળી એ કયા દેશના બંધારણથી પ્રેરિત છે? ફ્રાન્સ, UK, USA કે ઓસ્ટ્રેલિયા? તો અહીંયા કયા દેશના બંધારણથી પ્રેરિત છે? તો UK. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? તો US. એ જ રીતે સમવર્તી યાદી જે જોવા મળે છે એ કયા દેશના બંધારણમાંથી આપણે લેવામાં આવી છે? તો ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. કઈ યાદી? સમવર્તી. એ જ રીતે કટોકટી છે તો આપણે જર્મનીમાંથી લીધી છે, બરોબર. કટોકટી ક્યાંથી લીધી છે? આપણે જર્મનીના દેશમાંથી લીધી છે. એ જ રીતે ઉપરાષ્ટ્રપતિ પદ છે આપણું, કે રાષ્ટ્રપતિ પદ, તે US માંથી લીધેલું છે. હવે PMGY નું પૂર્ણ સ્વરૂપ શું થાય? તો અહીંયા જોઈએ, પ્રધાનમંત્રી ગ્રામ યોજના, પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના, પ્રધાનમંત્રી ગુરુકુલ યોજના, પ્રધાનમંત્રી ગરીબ યોજના. તો સાચો આન્સર શું આવશે? પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના. આ આપણે જોવાનું નથી. હવે જોઈએ, નીચેમાંની કયા રાજ્યમાં સૌથી વધુ વસ્તી ગીચતા છે? પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ કે બિહાર? તો નીચેમાંની કયા રાજ્યમાં સૌથી વધુ વસ્તી ગીચતા છે? તો જવાબ શું આવશે? બિહાર. અરુણાચલ પ્રદેશ રાજ્ય એવું છે જેમાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે. અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે. ભારતીય બંધારણના નીચેમાંની કયા ભાગને ભારતીય બંધારણની આત્મા તરીકે ઓળખવામાં આવે છે? તો અહીંયા કયો છે? મૂળભૂત અધિકારો, કે જે અનુચ્છેદ 32 છે. તે મૂળભૂત બંધારણને આપણે આત્મા તરીકે ઓળખીએ છીએ. ભારતીય બંધારણમાં રાજ્યની નીતિ નિર્દેશક સિદ્ધાંતોનો વિચાર કયા દેશમાંથી અપનાવવામાં આવ્યો છે? ભારતીય બંધારણમાં રાજ્ય નીતિ નિર્દેશક સિદ્ધાંતો એ કયા દેશમાંથી અપનાવવામાં આવ્યો છે? આફ્રિકા, જર્મની, બ્રિટન કે આયર્લેન્ડ? તો જવાબ શું આવશે? આયર્લેન્ડ. હવે સંસદની જે શાસન પદ્ધતિ છે, જે સંસદ જે કામ કરે છે આપણું, એ કયા દેશના બંધારણમાંથી અપનાવવામાં આવી છે? તો બ્રિટનમાંથી અપનાવવામાં આવી છે. એ રીતે બંધારણ સુધારણા જે વ્યવસ્થા છે એ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવી છે. એ જ રીતે હાલ મેં કીધું કટોકટી છે, એ જર્મનીમાંથી લેવામાં આવેલી છે. નેક્સ્ટ જોઈએ, ભારતના બંધારણના નીચેમાંની કયા અનુચ્છેદમાં ભારતમાં રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય ઇમરજન્સી જાહેર કરવાની શક્તિ આપે છે? ભારતના બંધારણ નીચેમાંની કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય ઇમરજન્સી જાહેર કરવાની શક્તિ આપે છે? 371, 372, 356 કે 352? તો અહીંયા સાચો આન્સર શું આવશે? 352. કોઈ દેશ બીજા ભારત ઉપર આક્રમણ કરતો હોય, બાહ્ય દેશ,
તો 352 મુજબ ઇમરજન્સી લગાવી શકે છે. આમ રાજ્યના બંધારણીય તંત્રની નિષ્ફળતાના કિસ્સાઓમાં જો રાજ્યના બંધારણીય તંત્રની નિષ્ફળતા થાય તો કલમ કઈ લાગશે? અનુચ્છેદ કયો છે? 356 છે. એ જ રીતે 371 એ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના વિશેષ જોગવાઈ આપી છે. 371 માં જોગવાઈઓ આપેલી છે. એ જ રીતે નાણાકીય કટોકટી હોય તો 360 મુજબ લાગે છે અનુચ્છેદ. 372 વર્તમાન કાયદાઓ અને તેમને અનુકૂલનને ચાલુ રાખવાની જોગવાઈઓ આપવામાં આવી છે. તો આ મહત્વના અમુક અનુચ્છેદો છે જે મેં લખ્યા છે. નીચેમાંથી કઈ ભાષા બંધારણની 8મી અનુસૂચિનો ભાગ નથી? ડોગરી, પારસી, બોડો કે સાંથલી? તો કયો જવાબ આવશે આમાં? ફારસી. બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓ છે? તો 22. પરંતુ 2004માં સુધારા થયા 92મો બંધારણીય સુધારો દ્વારા આપણે મેથિલી, સંથાલી, બોડો અને ડોંગરીનો સમાવેશ કરવામાં આવ્યો, જે 8મી અનુસૂચિમાં એનો સમાવેશ કરવામાં આવ્યો. તો આ રીતે જોઈએ તો સંથાલી, બોડો, ડોંગરી અને મેથિલી આ 3 ભાષા, ડોગરી, બોડો, સંથાલી અને અહીંયા મેથિલી, 92મો સુધારો દ્વારા અને 4 ભાષાઓનો આપણે બંધારણની 8મી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો. કઈ ભાષા નથી? તો ફારસી. નીચેમાંથી કયું ભારતની સર્વોચ્ચ અદાલતનો અધિકાર ક્ષેત્રમાં નથી? તો રાજ્યનું, નાણાકીયનું, પુનઃવિચારનું, મૂળભૂત અધિકારનું. તો ભારતના અદાલતનો અધિકાર ક્ષેત્રમાં કયું નથી આવતું? તો નાણાકીય બાબતો હોય તેના અધિકારી ક્ષેત્રમાં આવતું નથી. હવે લઈએ દેશો વચ્ચે ઝડપી એકીકરણ તરીકે ઓળખાય છે. કે જે દેશો વચ્ચે ઝડપી એકીકરણ કરે તો વૈશ્વિકરણ છે, ખાનગીકરણ છે, આધુનિકરણ છે, ઉદારીકરણ છે. તો સાચો શું જવાબ આવશે? વૈશ્વિકરણ. હવે ખાનગીકરણ એ એવી પ્રક્રિયા છે જેમાં એક ક્ષેત્ર અથવા ઉદ્યોગ જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રમાં સ્થાનાંતરિત થાય છે. તો જાહેરમાં થી ખાનગી ક્ષેત્રમાં સ્થાનાંતર થાય છે, જેને આપણે ખાનગીકરણ કહીએ છીએ. ઉદારીકરણનો અર્થ એવો થાય છે જે છૂટછાટ અને આવા નિયંત્રણોને દૂર કરવા, જે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે, જે દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે એને ઉદારીકરણ કહીએ છીએ. પણ એકીકરણ માટે શું કરવું પડે આપણે? વૈશ્વિકરણ, ગ્લોબલાઇઝેશન. હવે જોઈએ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ વિશે નીચેમાંથી કયું વિધાન સાચું છે? રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ વિશે નીચેમાંની કયું વિધાન સાચું છે? તેની પાસે સત્તાના સ્વરૂપમાં માત્ર એક ભલામણ છે, તેના 10 સભ્યો છે, તેનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે, તેના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના વર્તમાન ન્યાયાધીશ હોવા જોઈએ. તો કયું વિધાન સાચું છે? તો તેની પાસે સત્તાના સ્વરૂપમાં માત્ર એક ભલામણ હોય છે. તેની સ્થાપના 12 ઓક્ટોબર 1993 ના રોજ થઈ હતી અને એનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં. તેના અધ્યક્ષ સહિત 7 સભ્યો હોય છે. નેક્સ્ટ જોઈએ ભારતમાં ચૂંટણીના સંદર્ભમાં વીવીપેટ શબ્દનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો વીવીપેટ એટલે શું? તો મતદાર ચકાસણી પેપર એકાઉન્ટ ટ્રેલ કહેવાય, મતદાર ચકાસણી પત્ર પેપર ઓડિટ ટ્રેલ કહેવાય, મતદાર વિવિધ પ્રેસ ઓડિટ ટ્રેલ કહેવાય, મતદારની મુલાકાત મતદાન એકાઉન્ટ ટ્રેલ કહેવાય. તો શું આવે? વીવીપેટ તો વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ કહેવાય, જેને કહીએ મતદાર ચકાસણી પત્ર પેપર ઓડિટ ટ્રેલ કહેવાય છે. બરોબર? વોટર વેરીફાઈડ વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ કહેવાય છે. એટલે આપણે આને કહીએ તો મતદાર ચકાસણી પત્ર પેપર ઓડિટ ટ્રેલ આપણે કહીએ છીએ. બરોબર? તો સાચો આન્સર આનો શું આવે? તો બી, મતદાર ચકાસણી પેપર ઓડિટ ટ્રેલ. હવે જોઈએ ભારતના બંધારણના સંદર્ભમાં નીચેમાંથી કયો અનુચ્છેદ નાગરિકોને ધર્મની સ્વતંત્રતા અને અધિકારની ગેરંટી આપે છે? તો ધર્મની સ્વતંત્રતા અને અધિકારની ગેરંટી કયો અનુચ્છેદ આપણને આપે છે? 32, 22, 25 કે 14? તો કયો સાચો અનુચ્છેદ છે? 25. કલમ 25 તેના નાગરિકોને ધર્મની સ્વતંત્રતા અધિકારની ખાતરી આપે છે. એ જ રીતે કલમ 32 જે બંધારણીય ઉપાયની અધિકાર ધરાવે છે. આ લેખ ભારતના
દરેક નાગરિકોના બંધારણ દ્વારા માન્યતા પ્રાપ્ત અને અન્ય મૂળભૂત અધિકારોને અમલ માટે સર્વોચ્ચ અદાલત સમક્ષ અરજી દાખલ કરવાની સત્તા આપે છે, જેને આપણે રીટ કહીએ છીએ. અનુચ્છેદ 32. 5 પ્રકારની રીતો હોય છે. કેટલા પ્રકારની રીતો હોય છે? 5 પ્રકારની. અનુચ્છેદ 22 આ લેખ એવી જોગવાઈ કરે છે કે જે ધરપકડ કરવામાં આવેલા કોઈ પણ વ્યક્તિને આવી ધરપકડના કારણો વિશે શક્ય તેટલી વહેલી તકે જાણ કર્યા વિના અટકાયત લેવામાં આવશે નહીં. બરોબર. તો અહીંયા જોઈએ, કોઈ પણ વ્યક્તિને આવી ધરપકડના કારણો વિશે શક્ય તેટલી વહેલી તકે જાણ કર્યા વિના અટકાયતમાં લેવામાં આવશે નહીં. તો આ આપણે જોયા કે અનુચ્છેદ કયો આવશે આમાં? 25. સચ્ચિદાનંદ સિંહાના સ્થાને ભારતના બંધારણના સભાના પ્રમુખ કોણ હતા પહેલા? તો મહાત્મા ગાંધી હતા, જવાહરલાલ નહેરુ હતા, રાજેન્દ્ર પ્રસાદ, વલ્લભભાઈ પટેલ. તો સચ્ચિદાનંદ સિંહના કાર્યકારી અધ્યક્ષ હતા, એમના સ્થાને કોણ આવ્યું હતું? રાજેન્દ્ર પ્રસાદ. રાજેન્દ્ર પ્રસાદ સચ્ચિદાનંદ સિંહના સ્થાને ભારતના બંધારણ સભાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. અને જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ શું હતા? વડાપ્રધાન હતા. એમ વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ શું હતા? નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. તો બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. પરંતુ જ્યારે લોકસભાની બેઠક થતી ત્યારે એના અધ્યક્ષ પદે કોણ હતા? તો એ ખાસ જોવાનું, અલગ હોય. હવે જોઈએ, ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા બંધારણ સુધારા દ્વારા સામેલ કરવામાં આવ્યા છે? તો મૂળભૂત ફરજો કયા બંધારણે સુધારો કરવામાં આવેલો છે? તો 56મો, 14મો, 25મો સુધારો, 42મો. તો શું આન્સર આવશે? 42મો. સરદાર સહનસિંહ સમિતિના ભલામણ પર મૂળભૂત ફરજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આર્ટિકલ 51A માં મૂળભૂત ફરજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં આપણે મૂળભૂત ફરજોની કુલ સંખ્યા કેટલી છે? તો 11 છે. અને મૂળભૂત ફરજો કયા દેશમાંથી આપણે લીધી છે? તો રશિયા. તો 42મો સુધારો છે. હવે જોઈએ, ભારતમાં રાજ્યોના રાજ્યપાલોની નિમણૂક કરવાનો અધિકાર કોનો છે? ભારતમાં રાજ્યોના રાજ્યપાલની નિમણૂક કરવાનો અધિકાર કોનો છે? વડાપ્રધાન, મુખ્યપ્રધાન, રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના હાથમાં. તો જવાબ શું આવશે? રાષ્ટ્રપતિ એમની નિમણૂકો કરતા હોય છે. તો રાષ્ટ્રપતિ ભારતમાં રાજ્યોના રાજ્યપાલની શું કરે છે? નિમણૂકનો અધિકાર છે. કઈ કલમ હેઠળ? તો 155 અનુચ્છેદ મુજબ. કયા અનુચ્છેદ મુજબ? 155 હેઠળ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. અને મુખ્ય પ્રધાનની નિમણૂક માટેની જોગવાઈ કલમ કયામાં છે? 164(1) માં ઉલ્લેખિત છે. હવે નેક્સ્ટ જોઈએ, ભારતની સર્વોચ્ચ અદાલતની સત્તાના સંદર્ભમાં ન્યાયિક સમીક્ષાનો અર્થ શું થાય? ન્યાયિક સમીક્ષાનો અર્થ શું થાય છે? તે કટોકટીના સમયે ભારતના વડાપ્રધાનને સલાહ આપે છે. તે ભારતના મુખ્ય ન્યાયાધીશની સત્તાઓ અને કાર્યોને વ્યાખ્યાયિત કરે છે. તે ભારતની નીચલી અદાલતોની સત્તાઓને નિયંત્રિત કરે છે. તે સંસદ દ્વારા પસાર કરેલા કોઈ પણ કાયદાની બંધારણીયતાની તપાસ કરે છે. તો આ 4 ઓપ્શન મેં આપેલા છે અહીંયા. આ 4 માંથી શું જવાબ આવશે એ તમારે મને આનો જવાબ હોમવર્ક તરીકે કોમેન્ટમાં જણાવવાનો છે. તો આનો આન્સર તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે. તો મિત્રો, આ એસએસસી જીડી માટે આપણો બીજા નંબરનો જે સેશન હતું, આટલા પ્રશ્નો હું જે લઈને આવ્યો છું એ પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ છે. અને આ વિડીયો તમને જો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જેટલો બને બીજા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એટલો એમના સુધી પહોંચાડજો. ઓકે, થેન્ક યુ.